કે દુનિયાના ખૂણા 4 હોય પણ તારે જે ખૂણાવાળી જગ્યા છે એનો તાર કકરાટ થયો. પછી એવું બોલ્યું કે હાથ વરસ થાય અને કોક મરી જાય, આવું મન પૂછે. એક નાનું લાલ કલરનું રાખવું હોય તો જ મેં આ લેલો. તાર બાપને હવે હગા હાથ ભાઈ એવું કહું છું, બરોબર? આ લગ્ન નહીં થયું એ કોણ? ઈ તો મારા અદાન દીકરો ભાઈ થાય મને. તાર ભાઈનો છોકરો? ના, ભાઈજીનો છોકરો, અદાન દીકરો. તારા દાદા લોકો 3 ભાઈઓ હતા? 2 હતા. હે? ઈ કુંવારા ઓફ થઈ ગયા. હું બોલું છું 3 હતા? 3 તો મને ખબર, 2 હતા. ઈ આંબા બાપા નામ છે, ઈ મને ખબર. તારા બાપના હાથે 3 થાય? એક લો બરોબર. મોરબીના વમન હોબરો, તારી પેઢીએ બરોબર પહેલા 3 જણ હતા તારા ગયડ્યા, બરોબર? એમાંથી 1 મરી ગયા ને 2 રહ્યા. ફરી પાછું આગળ ગયું, એમાં 1 મરી ગયા. એને પછી એક બાજુ 7 છોકરા, બરોબર? અહીંયા આગળ હેડું ફરી જમીનના કકરાટ થયા. જમીનના કકરાટ થયા એટલે જ ભયોમ કકરાટ થયા. અને હું બોલી કે દુનિયાના ખૂણા 4 હોય પણ તારે જે ખૂણાવાળી જગ્યા છે એનો તાર કકરાટ થયો. અહીં આગળ જવું એટલે કોઈક દરબારની જમીન લીધી, બરોબર? એ રૂપિયા જમીનના પૈસા આયા પછી આ જગ્યા લીધી. એ જગ્યા લીધી તાર પછી તારા પરિવારે બરોબર એવું કહું છું કે નહીં વસ્તી થતી કે નહીં એવું કોઈનું લગ્ન થતું. એકલું તારું નહીં, બીજું હજુ તારા કોઈક બહેન ઘેર, એને ઘેરે એકવાર લગ્ન ફરીવાર લગ્ન નહીં થતું. અને હજુ અહીં આગળ જાઉં એટલે કોકના ઘેર ખાલી દીકરીઓ જન્મી છે, દીકરો બાકી છે, બરોબર? આવું બોલતા પહેલા હું બોલી હતી મહિના કે ખાલી દીકરીઓ છે એવો એક કેસ આવશે. જા આ તો આવી ગયા છો મારતો. પણ એટલે કહું તું બાપને લઈને આવજે. ચદાર બરોબર મેં ઓને આવી વાતો કરી હતી, ઓને સમજે નથી કે નહીં. પણ જા હજુ બીજું કશું બોલતી નહીં. હું ગોરાણી લેબો ધૂણતી હશું, સસ્તી પારેખની માતા ધૂણતી હશું, બરોબર? આજે 15મી ઓગસ્ટનો દાડો છે, તો જેમ 3 કલર બરોબર ઝંડામાં હોય છે એમ તારા કુટુંબમાં બરોબર 3 કલર સમજણ પડાય છે ને? 3 કલર તારા ઘેર. કોક દારૂ પીવે છે એ પણ બતાવો એક ખૂણા. કોક તારા પરિવારે ઓટો મારું, બરોબર? કોકે બરોબર જુગારના બધા બહુ નામ થઈ ગયા હતા. એવી કોક ઓટી છે કોક જગ્યાએ, સમજણ હશે કે નહીં હોય. પણ હજુ ત્રીજી વાત કરું છું કે દીકરાનું તો ખબર છે કે છૂટું થઈ ગયું, પણ હજુ પાછલી પેઢીએ હજુ મને 2 લગ્ન બતાવો ને ભાઈ. છે કે નહીં? સંતાન નથી, જેને લગ્ન થઈ ગયા છે એને મારા જેવી મહિના બોલી આ બધી વાતો. અને વાયા 2 ભાઈને લગ્ન નથી અને છે એને સંતાન નથી. બોલી ભાઈ આવું સંતાન હારું હળિયું કાઢ્યું. જા એક દાડ બરોબર લેમડો એક હોય, દાડખો 25 થઈ જાય એટલે જુદું કશું ના પડે ભાઈ. આ તો જમીન આવે, બરોબર? જમીન રૂપિયાના લીધે ભાઈઓ અલગ થઈ જાય. પણ લોહી એક રે ભાઈ. આજે રહીને કાલે તારો વખો છે, તારા કટંબે બરોબર એક દેવની વાત પડી છે. જો લગીન આ વાત પૂરી ના થાય તો લગીન બરોબર દીકરાવાળી તકલીફ, લગ્નવાળી તકલીફ. અને હજુ એવું પૂછો કે દુનિયાની તો વાત તો અલગ હોય, પણ દુનિયાનો મળવો ના કહેવાય. સુખનો નાખે કે દુઃખનો નાખે, મળવાનો થોભલો રોપાય એટલે કકરાટ ચાલુ થાય. સાચી વાત પટેલ? મંડપ રોપાય એટલે કોકનો કોક કકરાટ આવે, ઉડતો કકરાટ આવે તમારા ભાગે. પણ જા બરોબર તારા મારા વચ્ચે જાજુ નહીં કહેતી. તારો બાપ કેટલા શનિવાર ભરાવું, બરોબર? 3 પરણાવવાનો. એ દાડ પહેલી દાડ બોલી હતી કે જા તને પરણાવી દેવાનો, કોઈ વ્યસન નહીં ને ભાઈ તાર. હે, વ્યસન ના કરતો. તારી પેઢીએ બરોબર જેટલું પહેરી ગયું છે એટલું એક એક કરીને ના કાઢેલું મારું નામ માતા. પટેલ
શું નામ બાપનું? જગદીશ જગદીશભાઈ, આ પડતો વધાવો થાય મને મજા આવે તમારા હાથમાં. એટલે જગદીશભાઈ સ્વામિનારાયણ ધર્મ પાડતા હતા? પટેલ દોણા થતા નહીં. હે જગદીશભાઈ, કયો ધર્મ પાડો છો? ધર્મ તો હવે હનુમાનજીને માની માતાએ જવું શક્તિમાં રોજ સવારે ઉઠી અને સ્વામિનારાયણને માની એવું નથી. મળતી આપણે બધાને માની. ના ના, જીવન વાંધો નહીં, દુનિયામાં માનો એનો વાંધો નહીં. હું સવારે ઉઠીને મારી માતાએ જવું શક્તિમાં મારી માએ જવું. તાર છોકરાને પરણાયેલા આવું તાર ઘર વસ્તી થતી નહીં, કેટલા દાડા કેટલા વર્ષ હોય નહીં થતી. 3.5 વર્ષ બરોબર. લગ્ન થયા ને પણ ઈ હળિયું કાઢે દવાખાને ના ને તેમ. હું નહીં કહેતી તું તો આમ કર કે તેમ કર, રૂપિયા નાખે ઈ. પણ વસ્તી થઈ જાય ને ઓનું લગ્ન થઈ જાય, બરોબર, તો હું કહું એ કરવાનું. હા બરોબર. કરું. જા બરોબર. પેઢીઓ પહેલા જ બોલી, શું બોલી? કોક ગોગા મહારાજ વાળી વાત મને બતાવો. પણ કાલ સવારથી બરોબર તારા વાગણે બરોબર 2 જ અગરબત્તી મારે લેબોદના નોમની ચાલુ કરવાની, બરોબર. અને ખેતર આઘું છે ભાઈ તારે ગામથી? ખેતર અમારે સીમનું નથી, બીજી છે રાવપરની સીમનું છે. એક દાડ તું ને તાર બાપ જજો, 2 જ અગરબત્તી કરજો ગોગા મહારાજનું નામ દઈને, એક જ દાડો અગરબત્તી કરી આવો, બરોબર. જાઓ વસ્તી હાલવા આવવાનું માર. પણ પટેલ જેદાર વસ્તી આવશે, હવે તમને હું ઈ વાત કરું. અમે 3 ભાઈ હી અમે. મારાથી નાનો ઓફ થઈ ગયો હોય. બોલો. એને લગ્ન થયા હતા ને ઘરનાની તકલીફમાં એ ઓફ થઈ ગયો. એને બાબો હોય, એને મેં પરણાવ્યો હોય. હા, પછી બોલો. ઈ 25 વર્ષનો થઈ ગયો. ભૂકંપમાં ઈ 9 મહિનાનો હતો. એટલે વસ્તી નહીં એવું કહું છું, બાળકો નહીં એવું છે? ના, ઈ પ્રશ્ન કાંઈ નથી, એનો કાંઈ પ્રશ્ન નથી ને. મારો ભાઈ ઓફ થઈ એ પાછળ તો આપણે લો તારા ઘેર મરવાની લગ્નો વાળી વાતો પહેલા હું બોલી. આજ તો આ શનિવાર હું ધૂણું છું. પેલા શનિવાર ભાઈ શું નામ તારું બેટા? એવું બોલી હતી તાર ઘેર કે લગ્ન થાય ને છૂટું મને બતાવો. પેલા શનિવાર આવું બોલી હતી હું તાર માટે. પછી એવું બોલેલી કે દુનિયામાં લગ્નો થાય પણ વસ્તાર નહીં થતો, આ મને પૂછ. પછી એવું બોલેલી કે 7 વર્ષ થાય અને કોક મરી જાય, આવું મને પૂછ. આવું મેં તને પૂછ્યું કહ્યું. પછી તેને એવું કહ્યું બરોબર મેં વાત પૂછી એટલે તને સમજણ ના પડી. મેં કહ્યું બાપને લઈને આવજે, એટલે આજ ભાઈ તમે આવ્યા છો. પણ જાજુ નહીં કહેતી, જાઓ બરોબર. આ 2 વાત પૂરી થઈ જાય. ભાઈ કેટલા શનિવાર તમે કહો એમ? તમે કયો માં ના. આવીશ, હું ગાડી લઈને આવીશ. દીકરો આવ્યો. દીકરો હાલવાનો પહેલા જ એને દીકરો હાલું, અને મારો દીકરો હોય અલગ દેખાય, તમારા આટલા વર્ષોનો બરોબર તમારો પરિવાર અલગ દેખાય. પણ મારો આલેલો દીકરો એવો હોય કે બરોબર ગરાથી ચાલુ કરું કેડ લગીન આટલા એક નોનું લાલ કલરનું રાખવું હોય તો જ મેં આલેલો, બાકી તમારા ધર્મે આલેલો. આવું એડવાન્સ તાર મોટા દીકરાને કહું છું, બરોબર. પણ ભાઈ તાર ઘેર એક એવી કોઈ વાત ખરી, કોકને અબોલા છે તાર ઘેર? ભયાત્મા મારો ભાઈ નથી બોલતો. હે? બે ના બોલા છે, કારણ કે એને મને દગો દીધો હોય, મને કાઢ્યો. મારા ઓલા છોકરાને પ્રસંગ કારખાનું કર્યું, પછી કારખાનામાં ધક્કો દીધો, એને પૈસા નથી. લો ભાઈ, દુનિયામાં બધું રૂપિયા આવશે વપરાઈ જશે. નોનો ભાઈ છે ભાઈ તમારથી નોનો છે? બાપ છે તમારે? છે, માં નથી. બાપ જીવે છે? દાદા છે. એટલે ભાઈ ગમે તેવો ભાઈ છે, એક દાડ માફ કરીને આગળ વધજે. તાર પેઢીએ જબરાઈ દુઃખો છે, તારા કદાચ દુઃખમાં મને અહુબ ચડાવતો હશે. તારે એટલું દુઃખ છે. રૂપિયા હતા, રૂપિયા જતા રહ્યા, દુઃખ જાજુ. હોનું હતું, હોનું જતું રહ્યું. અને એક કકરાળ પતે ને બીજો બાયણે ઊભો હોય એવું છે તાર કે, બરોબર. અને જેટલા કકરાળ તાર બાયણે આવે એટલા બરોબર ભાઈઓના જ કકરાટ આવે છે. ભયોથી આગળ ઝઘડતો થતો નહીં. જાઓ, હું જેટલું કહું એટલું કરી નાખજે. 11 શનિવાર ભરવાના તાર, બરોબર. તું આવું, તાર બાપ આવે, જે આવે, પણ 11મો શનિવાર આવે
એટલે તારે બરોબર તાર બૈરું લઈને આવવાનું, તારું નક્કી થઈ ગયું હશે આટલું લઈને આવવાનું, બરોબર. પણ તને ભાઈ તાર સપનામાં તારો ભાઈ યાદ આવે, મરી ગયેલો ભાઈ દેખાય તને? એવું તો મને નથી દેખાતું. કોઈ દાડ નહીં દેખાયું? દેખાણું તો મને કંઈ ખ્યાલ નથી. આમ 10 શનિવારમાં તને તારો ભાઈ યાદ આવે તો મને એક વાત પૂછજે, બરોબર. એની પણ પાસે લ્યા- વિધિ કરી હવે. દુનિયાની વિધિ છોણ કરી, પ્રાચી કર્યું તો સોમનાથ. એટલે મરતો મરતો કોઈક વાત હતી, મરતો મરતો કોઈક વાત હતી, કોઈ વાયદો કરેલો તો ભાઈ કે તારો દીકરો હું પરણાવીશ, તારા દીકરાને સારી રીતે રાખીશ, હા હે? તમે કરી તો વાયદો? ના એની એ નથી કર્યો પણ માજીએ એ કર્યું. હા, માજીએ મને કીધું કે આને હાચવ. હું કહું છું. તો લો ફરી વાર આવે એટલે આ વાયદાવાળી વાત મને પૂછજો, બરોબર. આ વાયદાથી આગળ હેડું એટલે 1 2 ને 3 શનિવાર બસશે. એકવાર તારું કટમ ભેગું કરી લેજે, બરોબર. 7 વર્ષ થતો નહીં કોઈક મરી જાય તારે, ગણીને 7 જ વર્ષ થાય અને 1 જણ ઓછું થઈ જાય, જાતે બંધ કરી દે, બરોબર. પણ બરોબર 11 શનિવાર તો લગીન તું ને હું એક દાડ બતાવવાનું તને કે દેવ દુઃખ છે તાર ઘેર નહીં, એવું નહીં. રૂપિયા લાખો આયા ને લાખો જતા રહ્યા, જમીનો આવીને જમીને જતી રહી, ખોટા થાય. પણ જ્યાં અત્યાર લગીને સુખનો સૂરજ બતાવ્યો નહીં. કાલ સવારથી સુખનો સૂરજ ચાલુ કરું, કોઈક જમીને હજી ઓટો મારું, કોઈક ખોવાઈ ગયેલા દસ્તાવેજ, કોઈક હાથ બાર વાળી વાતે, હજુ મારે કશું કરી આવવાનું અને તારા રિહાયેલા ભાઈને મોનાઈ લાવવાનો. પટેલ તારા ને મારા વચ્ચે 11 શનિવાર બને, તારું વેર વિખેર પરિવાર છે, એક દાડ આખું ભેગું કરી નહીં લાવવાનું. હું બોલું છું, તારા અહીં બરોબર અઘરું ગામ છે મારું, પણ એક દાડ બરોબર ઉમરેઠ બતાવવાનું, પડસોરા ચોકડી બતાવવાની, મારું ઘોરા ગામ બતાવવાનું, બરોબર. એ દાડ જો પૂરું ના કરેલું મારું નામ માતા નહીં. જા બરોબર 2 અગરબત્તી મારી માતાના નોમની કરી દેજે. 2 અગરબત્તી બોલી હું ગોગા મહારાજના નોમની, તારી જે 5 ખૂણિયાવાળી જમીન છે. તમે ઓછી તમે ઓલો દેલો તૂટલું હાકર વાળું દેલો કીધું મકાન એટલે કે લે ઈ સાચું છે. હે? એ તારું એવું બોલી હતી પહેલી વાર આવું તાર કે બરોબર તૂટલો ડેલો પણ બતાવો, બરોબર. અને કોક તૂટલા ડેરે બરોબર કોકની અગરબત્તી કોકનો દીવો થતો તો એ મને બતાવો. ઈ તો હવે કોક તો થતો હોય, અમે તો અહીંયા નહીં ભરતા. ચિંતા ના કરશો પટેલ. ઈ તો પણ એક દાડ બરોબર પટેલ સાચું મળીને તારી પેઢીઓ ઓટો મારીને કોક ગોગા મહારાજનો વખો છે તારનો, સમજણ પડે ને આપની વાત. નાગ દેવતા તમે શું કહો છો એ બાજુ? શું કહો છો એ બધું? તમને ગોગા મહારાજ કહો છો? તારા ઘેર ગોગા મહારાજનો કોઈક વખો છે, જેટલું ઝેર એને ચડ્યું છે, બરોબર, એટલું ઝેર બરોબર માર પૂરું કરી આલવાનું. પણ હજી હું તને પૂછું ભાઈ, કોઈક જમીન નહોતી ખેડવાની, કોઈક શેડા નહોતા તોડવાના, એ તોડીને સીધા કરેલા જેસીબીઓ એમાં કોઈક હાપવાળી વાત બની હતી? પટેલ તમને પૂછું છું. ઈ તો ગઈઢા હવે આ બધું કર્યું. ગઈડિયા આવું નહીં, ખબર હોય તો મજા આવે. યસ યા નો? ખબર હોય તો હા, ના હોય તો જા આવતો શનિવાર બને ભાઈ, જગદીશ આવતા શનિવારમાં તને હાપ દેખાય 8 વડ્યામ તો મને પૂછજે. તો તારો ને મારો વખો સાચો, તારો ને ઘોઘાનો વખો સાચો, અને તને હાગ દેખાય નહીં, નાગ દેખાય નહીં, બરોબર, તોય મને પૂછજે, બરોબર. જા ખમા, એક દાડ હોનાનો સૂરજ ઉગાડી આલીશ તારે ઘેર. જા ખમા.